जय श्री कृष्ण। राधे राधे। नमस्कार मित्रों, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। ભગવાન કૃષ્ણ કહે છે કે જે કોઈ સવારે ઉઠ્યા પછી એક વસ્તુ ખાય છે તેના ઘરે વિપુલ પ્રમાણમાં પૈસા આવશે। સાથે સાથે આ વિડીયોમાં જાણીશું કે સવારે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ, નહીંતર આ ભૂલો તમારા પરિવારને બરબાદ કરી દેશે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડિયો। મિત્રો, આને અંત સુધી જોજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ પૂરી શ્રદ્ધાથી લખજો। સવાર સવારમાં ઉઠીને આ એક વસ્તુ અવશ્ય ખાવી જોઈએ। તમારા જીવન દરમિયાન તમે આખા વર્ષ દરમિયાન ધનસંપત્તિ અને સમૃદ્ધિની શોધમાં ભાગવું પડતું નથી। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવાર સવારમાં જે આ એક વસ્તુ ખાઈ લે છે તેના ઘરમાં ધન વૈભવ ખૂબ જ ઝડપથી આવે છે। તે વ્યક્તિ રાતોરાત માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી લે છે। મિત્રો, કેટલાક લોકોને તમને સાંભળ્યું હશે ગરીબી અને પૈસાની તંગી દૂર નથી થતી અને તે દિન પ્રતિદિન પૈસાના અભાવમાં જઈ રહ્યા છે। કદાચ આ બધું તમારી સાથે થઈ રહ્યું છે, પરંતુ આ બધા પાછળનું કારણ તમે જાણી શકતા નથી। કારણ છે કેટલીક તમારા દ્વારા થયેલી ભૂલો। આપણા ધાર્મિક ગ્રંથોમાં ઘણા નિયમો અને વસ્તુઓનો ઉલ્લેખ છે જેને આપણા પૂર્વજો અને વડીલો સમજાવતા હતા, પરંતુ આજના સમયમાં બાબતો પર ધ્યાન આપવું જરૂરી નથી સમજતા। જ્યારે સમસ્યાઓ ઊભી થાય છે તો તેની પાછળનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ। જો તમે પણ સવારે ઉઠ્યા પછી જે કામ કરો છો તે આપણી સફળતામાં અવરોધ બની જાય છે, તો આજે તમે તમારા ઘરમાં ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો। અમે તમને એવા કાર્યો વિશે જણાવીશું જે તમારે સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ ન કરવા જોઈએ। સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવું જોઈએ અને એ પણ જાણીશું કે એવી કઈ વસ્તુ છે જેને જો સવારે લેવામાં આવે તો સંપૂર્ણ ધન પ્રાપ્ત થાય છે। પરંતુ તે પહેલા મિત્રો, વિનંતી કરું છું કે વિડિયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। નંબર 1, જો તમે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા તમારી જાતને અરીસામાં જોશો તો આ ભૂલ ક્યારેય ન કરવી। શાસ્ત્રોમાં ઘણી વખત કહેવામાં આવ્યું છે કે તમારે સવારે ઉઠીને સૌથી પહેલા અરીસાને ન જોવું જોઈએ। અરીસામાં તમારો ચહેરો જોવાથી જ દરિદ્રતા, દુર્ભાગ્ય અને મુશ્કેલી આવે છે। નંબર 2, સવારે ઉઠ્યા બાદ ભોજનનું સેવન કરવું। આજના યુગમાં જો તમે પણ જાગતાની સાથે જ ચા નાસ્તો કરીને આ જ ભૂલ કરો છો તો ચાલો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર તમારા દાંત સાફ કરીને તમે સૂર્ય ભગવાનની પૂજા કરો છો તે સિવાય કોઈ વસ્તુઓનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે, કારણ કે તે સૂર્યથી જ આપણને બધી વસ્તુઓ ખાવા મળે છે અને સૂર્ય ભગવાનનો આભાર માનવા માટે પાણી ચઢાવ્યા વિના અન્ય વસ્તુઓનું સેવન કરવું અયોગ્ય માનવામાં આવે છે। તમારા ભાગ્યને ખરાબ કહેવું। સવારે ઉઠતાની સાથે જ તમારા ભાગ્યને ખરાબ કહેવું ખૂબ જ અશુભ પરિણામ છે। જો તમે ફક્ત નકારાત્મક વાતો જ કરતા રહો છો તે મુખથી, તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે। સવારે ઉઠ્યા પછી ફક્ત ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, તો જ આખો દિવસ શુભ અને ફળદાયી બને છે। પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એક એવી નદી છે જેમાં ભગવાન સ્વયં સ્નાન કરે છે, તેથી રાત્રે સૂતા પહેલા ગંગાનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તે વાસણમાં રાખો અને આખી રાત તમારા પલંગ પાસે રાખો અને સવારે આ પાણીને સૂતા પહેલા લો અને પછી પાણી પી લો। આ નિયમિતપણે કરો। ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ આ નિયમિત કરે છે તે દેવી લક્ષ્મીની કૃપાથી રંકમાંથી રાજા બનાવે છે। એવું માનવામાં આવે છે કે જો મૃત્યુ સમયે ગંગાજળ નાખવામાં આવે છે, જો વ્યક્તિના મોંમાં આપવામાં આવે તો તેના પાપોનો નાશ થાય છે।
તો ચાલો હવે આપણે જાણી લઈએ ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર વ્યક્તિએ જરૂર ખાવી જોઈએ આ વસ્તુ નંબર 1 જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારના સમયે ચોખાના 2-3 દાણા જરૂર ખાવા જોઈએ તેનાથી માતા લક્ષ્મીને અસીમ કૃપા પ્રાપ્ત થાય છે નંબર 2 જ્યારે તમે સવારના સમયે કામે જવા માટે નીકળો તો સવારના સમયે ભગવાનના ગળામાં ચડાવેલ ફૂલોની માળા કે ભગવાનના ચરણોમાં ચડાવેલ ફૂલની એક પાંખડી આશીર્વાદ સમજીને જરૂર ખાવી જોઈએ. તેનાથી સ્વયં ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણ સફળ થઈ જાય છે. નંબર 3 મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે પણ તમે કોઈ સારા કાર્ય કરવા માટે બહાર નીકળો છો ત્યારે મીઠું એટલે કે ગળ્યું જરૂર ખાવું જોઈએ પરંતુ યાદ રાખવું કે સવારના સમયે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે. તેનાથી તમારા સારા રસ્તાઓ ખુલી જાય છે અને તમે જે પણ ઈચ્છો છો તે પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે ચંદનનો તિલક મનુષ્યને વિજયને પ્રાપ્ત કરાવે છે. એ માટે માથા પર ચંદનનું તિલક જરૂરથી લગાવવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે કે સવારના સમયે માથા ઉપર તિલક લગાવીને જે પણ લોકો બહાર નીકળે છે તેના ઉપર સદૈવ ઈશ્વરની કૃપા રહે છે અને તેનો કોઈ પણ વાળ પણ વાંકો નથી કરી શકતો. મિત્રો માથા પર તિલક લગાવવાથી કાળ પણ નથી કરી શકતો. તેથી તેવી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી રહે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે જે લોકો નિયમિત રૂપથી સૂર્યદેવને જળ ચડાવે છે તે ઘર પરિવાર અને સમાજમાં માન સન્માનને પ્રાપ્ત થાય છે. દરરોજ ઘરની બહાર નીકળો તેની પહેલા થોડું દહીં અને સાકરનો સેવન કરવું જોઈએ. તેને શુભ શુકન અને માનવામાં આવે છે અને કાર્યોમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. રોજ સવારે સ્નાન વગેરે કર્યા બાદ તુલસીને જળ ચઢાવવો જોઈએ. તુલસીની નાની સેવાથી પણ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે કે જે ઘરમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીની દેખરેખ કરે છે તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. દરરોજ ઘરના મંદિરની પૂજા કરવી જોઈએ. દીવો અને અગરબત્તી સળગાવી જોઈએ. તમે તો આજની જાણકારી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો.